બોસ્કો ઇન્સ્ટિટ્યૂટ, ગુવાહાટીમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે વિદ્યાર્થીઓએ કરી પ્રાર્થના. અસમના ગુવાહાટીમાં આવેલ ડોન બોસ્કો ઇન્સ્ટિટ્યૂટમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે વિદ્યાર્થીઓએ ઈસુ ખ્રિસ્તના ક્રોસ પર ચડાવવાના અંતિમ પળોની નાટ્યરૂપ રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઈસુના બલિદાનને યાદ કરતા વિશેષ પ્રાર્થનાઓ અને આધ્યાત્મિક ચિત્કાર કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહીને વિદ્યાર્થીઓની રજૂઆતને જોયા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઈસુના બલિદાનને યાદ કરતા વિશેષ પ્રાર્થનાઓ અને આધ્યાત્મિક ચિત્કાર કર્યું હતું. સ્થાનિક રહેવાસીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહીને વિદ્યાર્થીઓની રજૂઆતને જોયા હતા. ગુડ ફ્રાઇડે એ ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્તના ક્રોસ પર ચડાવવાના દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે વિશ્વભરના ખ્રિસ્તીઓ ઈસુના બલિદાનને યાદ કરતા પ્રાર્થના, ઉપવાસ અને આધ્યાત્મિક ચિત્કાર કરે છે. આ દિવસ ઈસ્ટર રવિવારના પૂર્વેના શુક્રવારે આવે છે અને ઈસુના પુનરુત્થાનની ઉજવણી માટેની તૈયારી તરીકે માનવામાં આવે છે.